નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। નેક્સ્ટ પડકારમાં આપણે હવે ગરીબી વિશે જાણીશું। તો સૌપ્રથમ ગરીબી એટલે શું? તો સામાન્ય અર્થમાં ગરીબી એટલે તંદુરસ્ત, સ્વસ્થ અને સર્જનાત્મક જીવન જીવવાની તકોનો અભાવ। બીજા શબ્દોમાં, કોઈપણ વ્યક્તિ કે તેના પરિવારને જીવન જીવવા માટે અત્યંત જરૂરી એવી પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પોષણયુક્ત ખોરાક, વસ્ત્રો, હવા ઉજાસવાળા રહેઠાણની સુવિધા, પ્રાથમિક શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરેની ઉણપ એટલે ગરીબી। ગરીબીનું આંકલન ગરીબી રેખાને આધારે કરવામાં આવે છે, પણ ગરીબી રેખા કોને કહેવાય તે અંગે મતાંતરો જોવા મળે છે। ગરીબી રેખા નક્કી કરવા માટેના માપદંડો અંગે પણ અવારનવાર વાદ વિવાદ સર્જાય છે। ગરીબી રેખા અંગેની કોઈ સર્વસામાન્ય વ્યાખ્યા આપી શકાતી નથી, છતાં ગરીબી નીતિ કે અન્ય કોઈ સમિતિ કે સંસ્થા દ્વારા વખતો વખત ગરીબી રેખા અંગેની સમજૂતી આપવામાં આવે તેને સ્વીકારવામાં આવે છે। હવે આપણે જોઈએ મિત્રો, તો ગરીબી નિવારણ કાર્યક્રમ। તો એમાં ભારતની ત્રીજા ભાગની વસ્તી આજની તારીખે પણ ગરીબી રેખા નીચે જીવે છે। ખાસ કરીને બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં આ પ્રમાણમાં વધારે છે। દેશની આર્થિક પરિસ્થિતિ અને વ્યાપક ગરીબીની રાષ્ટ્રીય સમસ્યા સામે અનેક નેતાઓએ સભાનતાથી ચળવળો કરી છે। આઝાદી સમયે ગરીબી ઉપરાંત બેરોજગારી, ભૂખમરો, નિરક્ષરતા, સંપત્તિ અને આવકની અસમાન વહેંચણી જેવી અનેક વિકરાળ સ્વરૂપની સમસ્યાઓ હતી। ભારત સરકારે દરેક સમસ્યા અંગે અને તેના નિવારણ સંબંધી અનેક યોજનાનો અમલ મૂકી છે। પંચવર્ષીય યોજનામાં ગરીબીની સમસ્યા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને ગરીબી નિવારણ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભારત સરકાર ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવા તથા તેઓના જીવન ધોરણ ઊંચા લાવવા માટે કટિબદ્ધ છે। જમીન વિહોણા માટે અનેક યોજનાઓ તૈયાર કરવામાં આવી। સસ્તા દરે અનાજ, બળતણ તેમજ જીવન જરૂરિયાતોની અન્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થાય છે, તે માટે સરકાર પ્રયત્નશીલ છે। ગરીબો માટે વિવિધ પ્રકારની આવાસની યોજનાઓને પણ સરકાર અમલમાં મૂકી છે। ઉપરાંત દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિ સમયે જરૂરી એવી રોજગારી અને રાહત મળે તે માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા હાથ ધરાઈ છે। 2006થી અમલમાં આવેલી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એટલે કે મનરેગા તરીકે ઓળખાતી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અંતર્ગત કુટુંબ દીઠ વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ સવેતન રોજગારીની બાંહેધરી આપવામાં આવે છે। ગરીબો માટે રોજગારીની તકો વધે તે માટે સરકાર પ્રયત્નશીલ છે। શ્રમિકોને નિયમિત ધોરણે લઘુત્તમ વેતન ચૂકવાય તે માટે આદેશો અને કાયદા અમલમાં મૂક્યા છે। ગરીબીની
ગરીબી નાબૂદીના વિવિધ કાર્યક્રમો અને પ્રયાસો છતાં પરિસ્થિતિમાં સંતોષકારક સુધારો થતો હોય તેવું જોવા મળ્યું નથી. આ માટે વહીવટી તંત્રની શિથિલતા, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ જેવા કારણો જવાબદાર છે. આ ઉપરાંત આપના રાજકીય પક્ષોની સંકલ્પ શક્તિનો અભાવ, સ્થાપિત હિતોનો પ્રભાવ અને ગરીબ તથા વંચિત સમૂહોમાં જાગૃતિના અભાવને પણ કારણભૂત ગણાવી શકાય. આજે પણ ભારતની મોટાભાગની વસ્તીનો મોટો ભાગ ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે. કૃષિ, ઉદ્યોગ, રસ્તાઓ, વાહન વ્યવહાર, ધંધો અને નોકરી, ટેકનોલોજી, સંદેશાવ્યવહાર વગેરે ક્ષેત્રનો વિકાસ થયો છે. આ વિકાસના ફળ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો સુધી પહોંચ્યા નથી. મોટાભાગના લાભો સમાજમાં ઉચ્ચ વર્ગ અને પ્રભાવશાળી વર્ગ પૂરતો જ સીમિત રહ્યો છે. ગરીબીના પ્રમાણમાં થોડો ઘટાડો ચોક્કસ થયો છે, પણ અસમાનતા ઘટાડવા જેટલી સફળતા મળી નથી. ગરીબી અને અસમાનતાનો પડકાર ભારતીય લોકશાહી સામેનો પડકાર છે. મિત્રો, હવે નિરક્ષરતા દૂર કરવાના એટલે કે નિરક્ષરતા નાબૂદી માટેના પ્રયત્નો. નિરક્ષરતા તો પ્રશ્ન એ રીતે વિદ્યાર્થી મિત્રો પૂછે છે કે ભારતમાં સાક્ષરતા વૃદ્ધિ માટે કરવામાં આવતા પ્રયત્નની ચર્ચા કરો. તો આપણે એ રીતે શરૂઆત કરવાની પ્રશ્નની. તો શિક્ષણ દેશના સામાજિક અને આર્થિક વિકાસ પર નિર્ણાયક પ્રભાવ પાડે છે. કોઈપણ દેશની સફળતા અને રાષ્ટ્રીય વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય શરત છે. કારણ કે જે દેશોએ સાક્ષરતા અને શિક્ષણનું ઉચ્ચ સ્તર મેળવ્યું છે તે દેશો આર્થિક વિકાસના સોપાનો સરળતાથી પ્રાપ્ત કરે છે. આઝાદી સમયે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 16.5% હતું અને તે પણ ઉચ્ચ જ્ઞાતિઓ, શહેરી, મધ્યમ વર્ગ અને મહદ અંશે પુરુષ વર્ગો પૂરતું સીમિત હતું. આજે 2011 મુજબ દેશમાં સાક્ષરતા દર 74.4% અને ગુજરાતમાં તે પ્રમાણ 78.30% છે. તેમાં પણ સ્ત્રીઓના સાક્ષરતા દર પ્રમાણમાં ઓછું જોવા મળે છે. દેશની અપેક્ષાઓએ અને આપણી જરૂરિયાતની દ્રષ્ટિએ આ આંક ઊણો ઉતરે છે. સાક્ષરતા વૃદ્ધિ માટે થયેલા પ્રયત્નો નીચે મુજબ આપણે જોઈ શકાય. તેમાં નંબર 1, બંધારણીય જોગવાઈ. તો શિક્ષણના મહત્ત્વને સમજી ભારતીય બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કલમ 45 હેઠળ રાજ્યને બંધારણના અમલના 10 વર્ષની અંદર 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ કરવામાં આવ્યો છે. બીજા નંબરના મુદ્દામાં જોઈએ તો મિત્રો કોઠારી પંચ. તો શિક્ષણની સ્થિતિનો અભ્યાસ કરવા 1964માં કોઠારી પંચની રચના કરવામાં આવી. આ પંચે શિક્ષણની અસફળતા પાછળ નીચેના કેટલાક તારણો તારવ્યા, જેમાં મુખ્યત્વે પર્યાપ્ત સંસાધનો, સુવિધાઓનો અભાવ, વસ્તીમાં થતો સતત વધારો, કન્યા કેળવણી સામે સંકુચિત માનસિકતા, કૌટુંબિક નિરક્ષરતા વગેરે સરકારે નિરક્ષરતાને પડકાર સમજી શિક્ષણ પ્રથાને સજ્જ કરવા નક્કર પગલાં ભર્યા. નેક્સ્ટ મુદ્દો જોઈએ મિત્રો, તો 1988ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે 14 વર્ષ સુધીના તમામ બાળકોનું સાર્વત્રિક શિક્ષણ, શિક્ષણની ગુણવત્તામાં સુધારો, સમાજના નબળા વર્ગોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ખાસ ઉપાયો, શિક્ષણ ક્ષેત્રે વિશેષ નાણાકીય સંસાધનોમાં વૃદ્ધિ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ યોજનાઓમાં શાળામાં દાખલ થયેલ વિદ્યાર્થીઓ
અધવચ્ચે શાળા છોડી ન જાય તે માટે વિવિધ પ્રયત્નો જેવા કે બાળકોને પોષણયુક્ત આહાર, મધ્યાહન ભોજન, તબીબી તપાસ, શિષ્યવૃત્તિ, કન્યા કેળવણી પર વિશેષ ધ્યાન મૂકવામાં આવ્યા છે. ચોથા નંબરનો મુદ્દો જોઈએ મિત્રો તો ઓપરેશન બ્લેકબોર્ડ. પ્રાથમિક શાળાઓને વધુ સુસજ્જ કરવા માટે અને ખાસ કરીને 15થી 35 વય જૂથના નિરીક્ષરોને અક્ષર જ્ઞાન આપવા માટે 1988માં ઓપરેશન બ્લેકબોર્ડ શરૂ કરાયું. આ ઓપરેશન હેઠળ શાળા ઉપરાંત ઘર આંગણે કે સાર્વજનિક સ્થળોએ અનૌપચારિક શિક્ષણની વ્યવસ્થા કરી હતી. વિવિધ પ્રકારની સ્વયંસેવી સંગઠનો NGOs માટે રાત્રિ શાળાઓનું આયોજન પણ કરવામાં આવ્યું. નિરંતર શિક્ષણના કાર્યક્રમ દ્વારા નિરક્ષરતા દૂર કરવા સર્વ શિક્ષા અભિયાન સમગ્ર દેશમાં ચાલુ છે. પાંચમા મુદ્દામાં મિત્રો જોઈએ તો રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE. ભારતનો એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે માટે 2010માં RTE કાયદો અમલમાં આવ્યો. ટૂંકમાં દેશમાં સાક્ષરતા પ્રમાણ વધારવા સરકારો અનેક કાર્યક્રમો અમલમાં મૂકે છે, પરંતુ સરકાર સાથે આપણે સૌ જો સહિયારો પુરુષાર્થ કરીએ તો જ સમગ્ર રાષ્ટ્ર સાક્ષર બની શકે છે. તો મિત્રો આ સાક્ષરતા સુધીનું વાત થઈ. હવે નેક્સ્ટ આપણે લેક્ચરમાં પ્રાદેશિક અસમતુલા વિશે જોઈશું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.